અહીંયા જરાક આગ લાગ ગઈ છે। જીસીબી આવી ગયો ને જો ખાતર સાઈડમાં કરાવી ટ્રેક્ટર લગાવી દીધો છે। હવે ચરો ભરી રહ્યા તો હવે બધો ચરો ખણી લીધો છે। બધો ચરો ખણી લીધો છે। તો જય માતાજી મિત્રો, સ્વાગત છે એક નવા બ્લોગમાં। હું છું તમારો ભાઈ શંકર, તમે મને ઓળખતા જશો ઇન્સ્ટાગ્રામમાંથી આવતા છો। તો આવ્યા હતા અત્યારે મારા માસાની વાડીએ, મારા માસાની આવ્યા હતા અત્યારે અહીંયા છે। આ ચરો ભરવાનું છે એટલે ચરો ભરશું। જો આ ટોલો અહીંયા ઊભો હોય, ટ્રેક્ટર ગયો છે ઓ બાજુ। કાનાભાઈ ને જીગુભાઈ ને આવ્યા છે, પપ્પાની વાહે છે, એ બધા આવે એટલે જાશું ચરો ભરવા। જીગુભાઈ હાલો હવે તમને ચરો ભરી પછી મળી ચરો ભર્યા ટાણે બન્યા રહે। તો ટ્રેક્ટર આવી ગયો છે, જો ટ્રેક્ટર આવ્યો છે આ અને અહીંયા જરાક આગ લાગ ગઈ છે જો ખાતરમાં, એટલે આ બાજુ ધકાયો હતો તો એમાં જરાક ઉડીને આમળે પડ્યો ખાતરમાં। તે જો આ બાજુ ખાતરમાં લાગલ પડ્યો। હવે કે જીસીબી આવે તો જીસીબી લગાવશે ને થોડોક કાઢે છે ને બધું બગડી જાય। દાંતી લઈ આવ્યા હતા પણ દાંતીથી કે મેળ આવશે નહીં, જીસીબીથી કરશે કાંક આવશે એટલે જોશું શું કરે। જીસીબી આવી ગયો ને જો ખાતર સાઈડમાં કરાવી એક પટ્ટો મારીને ભાગી ગયો। દખી પછી જીસીબી બોલાવીને કાટ રાખ્યો તો ને હવે થોડોક સાઈડમાં કરી ઓલાઈ તો ગયો હોય પણ હવે શું થાય જોઈ। તો બસ જીસીબી આવીને ભાગી ગયો તો ને જો અત્યારે એ હરખો કરે એરો થોડોક અડવરો કરે એરા કે થોડી ઘણી આમ સાઈડમાં રહી ગયો હોય તો એ હરખો કરે ને હવે પપ્પાની આવે હેરા આવે જાશું ચરો બરો ભરવા જો ફટફટી આવે અને હાલો હવે તમને આગળ મળું। ટ્રેક્ટર લગાવી દીધો છે, હવે ચરો ભરી રહ્યા અને બાકા જીકી ચાલુ કરી રાખીએ। એક ટોલો ભરી નાખ્યો છે અને હવે જાય છે ખાલી કરવા અને હજી બીજો ટોલો ભરવાનો છે। હવે આવે એટલે બીજો ટોલો ભરશું। અત્યારે તો જો એક ટોલો ભરાઈ ગયો છે, કાનાભાઈ ને રવજીભાઈ જાય ખાલી કરવા। તો હાલો તમને પછી મળું બીજો ટોલો ભરી ત્યારે, હજી થોડોક ચરો બાકી પડ્યો હોય તો પછી ટ્રેક્ટર આવી ગયો તો અને જો હજી ભરી હીરે ચરો બીજો ટોલો ભરાવા આવ્યો હોય। હમણાં કંઈ ટોલો આવ્યો 1 વાગો આવ્યો છે, હજી એક ટોલો ભરશું અને જાશું હવે ઘરે। આ ટોલો ભરાઈ જાય એટલે રોટલા બોટલા ખાશું પછી પાછા આવશું એમ। જો અત્યારે હજી ભરવાનું બાકી છે, થોડોક રહ્યો છે હવે ચરો ભલે ભરાઈ જાય એટલે પછી ઘરે જાશું, રોટલા બોટલા ખાશું પછી વળી ચાલુ કરશું। જો અત્યારે ચાલુ જ છે ભરવાનું અને અત્યારે પાણી પીવા ગયા છે, હું બેઠા બધા। ચાલો પાણી પી લી, તડકો બોરો પાણી પીવો જરૂરી છે અત્યારે। તમને આગળ મળું। તો ચરાનો ટોલો ભરી લીધો છે, જો ચરાનો ટોલો ભરી લીધો છે। હવે જાશું ઘરે, રજીભાઈની બર્તન લે હેરા થોડાક લઈ જવા યાર અને હવે જાશું ઘરે। બકડો તૈયાર જ છે, ભૂખ લાગી 1 વાગો 1-1.5 વાગે હેરો જઈ ઘરે જઈને રોટલા બોટલા ખાઈ પછી વળી પાછા આવશું। હજી થોડોક બાકી રહી ગયો છે ચરો ભરવાનો એટલે ત્યાં જો એક ટોલો ભરી લીધો, હજી એક બીજો। તો હાલો હવે ખાલી કરી લઈ પછી રોટલા બોટલા ખાઈ પછી મળી। તો પછી કાલે બપોર 7 સુધી અમે લીધો તો ચરો, પછી કાલે 7 સુધી અમે ચરો લીધો તો બપોર વાહે પણ આવ્યા હતા એટલે ચરો લીધો તો અને પણ ફોન પણ આપણો ઘરે રહી ગયો હતો એટલે વિડીયો બસ બનાવ્યો નહોતો બ્લોગ મેં। આજના પાસે આયા મોડા હતા, હાથ કેટલા 9 ખન વાગી ગયા હતા ઘરે પહોંચતા એટલે પછી વિડીયો બનાવવાનો મેળ ના આવ્યો। અને અત્યારે તો જો વાડી આવ્યા તો કૂતરાને રોટલા નાખવા, જો ગલુડિયાને રોટલા નાખી દીધા, ખાઈ ભાઈને બેઠા હે બધા અને હવે વળી જાશું આપણે વળી ચરો ભરવા, કેમ કે ચરો હજી બાકી રહી ગયો છે ભરવાનો થોડોક, હજી 2 ટકલા છે બાકી એટલે હજી આજ થોડાક ટોલા થાય એટલે વળી બાકાજી કી બોલાવશું। આજ વળી 5 સુધી ચરો ભરવો જ પડશે કેમ કે ખૂટશે નહીં નકા પાસ નહીં તો। અને અત્યારે થોડોક હું બાવરે કાપવાનો છે ને હવે જઈશ
સીધું ચરો ભરવા. તો હાલો તમને હું આ મળું ડાયરેક્ટ બની રહો બ્લોગમાં. અને જો આજે આપણો ફોનની પથારી ફેરવાઈ ગઈ છે થોડી. જો અહીંયા જરાક ડેન્ટ થઈ ગયો હોય. સવારના ઉઠીને આવતો તો ને હાથમાંથી ફોન પડી ગયો એટલે ગયો ગ્લાસ અંદર ને કોમ્બો ગયો હોય. એટલે ઓમ તો ચાલુ છે, હું વાંધો નથી. જો 8 વાગે જો અત્યારે બરાબર છે, એમ તો ચાલુ છે એટલે વાંધો નથી. નકા તો ડિસ્પ્લે જાત પણ વાંધો નહીં. હાલો બચી ગયું આપણને કિસ્મત હારી. તો હાલો તમને હું આગળ મળું. ઓકે બની રહું બ્લોગમાં. તો હવે મારા માસાની વાડીએ પહોંચ્યા છે. હવે અહીંયા ચાલો લઈ સી રહ્યા જો. એટલે હું હજી હમણાં પહોંચ્યું. મારા પપ્પાની બેતા કાનાભાઈને પહોંચ્યા તો વહેલા ત્યાં ભરવા મંડી ગયા છે. અને હવે હું જાઉં છું, જલ્દી પહોંચું. થોડોક વાડી કામ હતો એટલે વળી મોડું થઈ ગયું. વાંધો નહીં, હાલો હજી ચાલુ જ કર્યો છે. હાલો જઈ ચારો બારો ભરી પછી મળીએ. ઓકે લે કાના ભર. કાનો બધો ભરાય જો. તું વિડીયો બના અમે કાનો આવે. હાલે કાનો હાલ જાવ નહીં હાલતા જાવ દેવ. હા જાવ દે હાલો. अरे यार बापा भूत बनाई रखो तुम रहने आज। क्या हुआ? ट्रैक्टर नो टोलो भराई गयो से। हालो હવે ટોલો ફૂલ ભર રાખ્યો છે. આજો બે વાડી. હાલો ટોલો ભરાઈ ગયો છે. હવે જાસ ખાલી કરવા કાના ભાઈ ની. અને અમે આ ચાલુ ભેગું ભરાઈ જેટલો એટલો બની રહેજો બ્લોગમાં. તો હવે એક ઢગલો ખાલી કરી નાખ્યો હોય. જો આ ઢગલો બધો ખણી લીધો હોય. અહીંયા જેટલો તો ચારો ખણી લીધો. ટોલામાં ભરાઈ ગયો હોય. હવે ટોલો લઈને જાશું આગળ. જો ટોલો ભરાઈ ગયો. હા લેતો જાઓ. જાઓ આવું રે જાઓ. ટોલો ભરીને બીજા ઠકાણે જાય છે. તો હું આ જાય ચારો પરવા હું હજી પડ્યો છે. હજી હું થોડાક ટોલા થાય. અને હાલો હું જાય. હવે એ ટોલો ભર લઈ. ટોલો શું એ ચારો ભર લઈ ને તમારે હું હાલો બની રહેજો બ્લોગમાં. જો તારી જાઉં તો હવે આ ચારો ભરવાનો છે. જો આ ઢગલો એક બાકી રહ્યો છે. આ એક ઢગલો રહ્યો છે. આ ભરી નાખી. અને આજે અડધાથી માથે આ ટોલો ભરાઈ ગયો હોય. હજી એક ટોલો થાય. આના હજી એક ટોલો થાય એટલે 2 ટોલા સમજી લેવાનું થઈ જાય આમાં. ને વાય ઘણો લાગે. અને અત્યારે ચાય બનાવશું. પહેલાં તો જો ચાય બનાવી મમ્મીની ચાય બનાવે. ચાય બનાવશું પાસે ચાલુ કરશું ભરવાનું. પછી ટોલો ખાલી કરી રાખી પછી જાશું ખાવા. કેમ કે 11 વાગ્યા છે. પછી 1 વાગે જાશું. ત્યાં દીધા બધો ઉપડી જાય નક્કી નહીં શું થાય જોશું. હાલો આ જો જેડા ખણી જાય યાર. તો હજી એક ટોલો ભર લીધો છે. અને હવે જાશું ઘરે રોટલા બોટલા ખાઈ. વાગા છે 1:30 વાગે. 1:45 જેવું. અને અમે જાશું હોન્ડામાં. અને એ ટ્રેક્ટર લઈને આવે ગામમાં. હાલો જઈ ઘરે. તો હવે છેલ્લો ટોલો ભરવા વરિયા આવી ગયા છે. છેલ્લો ટોલો ભરશું. આટલો રહ્યો ચારો ટ્રેક્ટર લગાવી રહ્યા. હાલો હવે આટલો ચારો ભરી જ લઈ. તો હવે બધો ચારો ખણી લીધો છે. બધો ચારો ખણી લીધો જતા મૂકી દીધી રટાવાળાને. અને એક ટોલો ભરાનો છેલ્લો. અને બધો ચારો ખણી એક કુવાથી ખણ્યો એક કુવાથી ખણ્યો. 3 ઢગલા ખણી લીધા. હવે થઈ ગયું પૂરું. હવે જાશું ઘરે 5:30 થયા. કાકા તો ડોય હે ચાય પીને જાશું કરે. હાલો ચાલુ કરે. કાને બે કોને ક્યાં. તો હવે ટોલો ભાઈ નીકળી જાય ઘરે જવા માટે. ઘરે જાય સીરા.
ચાલુ કરે બગા ચાલુ છે અને જાસુ હવે ઘરે હાલો હવે જઈ ઘરે ઘરે હાલો જઈ ઘરે આવી ગયા તા વાડીએ ને હવે જો ચાલો ખાલી કરો છે ને અહીંયા રાખી બેઠા ને ઉતરશે પછી પવિત્રની ચાલુ કરી હાલો ચાલો ખાલી चलो खाली करी રહ્યા ને કાના ભાઈને જો માથે ચડી ગયો કાના ભાઈને બધી ટકાની મજા ખપતી હોય એટલે માથે ચડી ગયા છે તો ખાલી ટોલો ખાલી કાના ભાઈને બધી ટકાની મજા ખપે જો ક્યારે જાય જો થઈ ખાલી ચાલો ટોલો ખાલી થઈ ગયો હવે જાશું ઘરે ઘરે જઈ નાઈ પે લઈ કાના ભાઈ હાલો હવે આપણે આ બ્લોગને પણ પૂરો કરશું કેમ કે બ્લોગ મોટો થઈ ગયો હશે કાલનો બ્લોગ બનાવ્યો છે એટલે તો હાલો હવે મળું તમને આગલા બ્લોગમાં તમે લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ કરતા જાજો બાય.